વલ્લભાધીશ દયારામભાઈના ચંદ્રાવલા 30મું ચંદ્રાવલું. કાલે આપણે ગાયું હતું દાસ્ય ભક્તિ. દાસ પડે જે આનંદ છે તે નથી ભળીએ જગદીશ. જ્ઞાનીનું સુખ એવું જાણજો, પાગ આસે છેદાવે શીશ. પાક તો ગમે એમ કરીને પહેરી લે, પણ પહેરે ક્યાં? શિર છેદાઈ ગયું હોય. આવા જ્ઞાની આ દયારામભાઈ કહે છે, હું નથી કહેતી હો મારવાલા. શીશ છે ત્યાં પછી મુકટ ક્યાં ધરું? લે હવે જ્ઞાનનો મુકટ ધર, શીશ નથી. સહુ મૂર્ખ કોઈ મનમાં ન વિચારે, જળને તો એસો જળપાનનો સ્વાદ. જન જુદો રહી પામે આહલાદ, સેવો શ્રી કૃષ્ણ કૃપા. વિવેચન. દાસ્ય ભક્તિને પતિવ્રતા નારીના દ્રષ્ટાંતથી સમજાવેલ છે. તેના ઉપરથી સિદ્ધાંતની તુલના થઈ શકે છે કે એક તો સૌભાગ્યપૂર્વની નારી, બીજી વિધવા નારી. જ્ઞાનીની દશા વિધવા નારી જેવી બતાવી છે. દાસ્ય ભક્તિના ઉદાહરણો પાંડવ ગીતા. વાસુદેવસ્ય એ ભક્તા શાંતાસ્ત્રગત મતાન સા તેસામ દાસસ્ય દોષાહમ ભવે જન્મની જન્મની. ભાવાર્થ. ભગવાન વાસુદેવના ભક્તોને દાસ્ય ભક્તિ સર્વશ્રેષ્ઠ છે. આપણે બધા વાસુદેવ ભગવાનના ભક્તો, એટલે દાસ્ય ભક્તિ સર્વશ્રેષ્ઠ. એમાંથી પછી ગોવિંદ સ્વામી જેવા સખ્ય ભક્તિ સુધી પહોંચે, કુંભનદાસજી જેવા. પણ આપણે અત્યારે દાસ્ય ભક્તિ સુધી નથી પહોંચ્યા. હજી તો અહંતાન, મમતાન, તારું, મારું, હજી આ બધામાંથી બહાર નથી આવ્યા. હજી ખોટું લાગી જાય છે. મને કેમ ન પૂછ્યું? મને તો ગણતા જ નથી. લે આપણા ઘરમાં નથી. હવે બેસ ને, તને આટલી બધી આસક્તિ ઓછી કરાવે, તારે અંદર ગરવું જ. કાલે લૌકિકમાં ગયા, હલાતું નહોતું, કેટલું હાલવું પડ્યું? મનમાં આમ કેટલું થાય નથી આવવું, પણ વ્યવહાર હાંચવા જવું પડ્યું. અને જે આજે પગ દુખ્યા, ઘડી ઘડી યાદ કર્યું કે બહુ કાલ મન તોડાવી, પણ તોય જવું પડ્યું ને. એટલું ગાગા ગુગળ ગયા હોત તો કેટલું મળત આપણને. ત્યાં ગયા હોત તો બાનું હતું કે મમ્મી પપ્પા નથી. ગુસાઈજી કે લે ઢીલી પડી ને એટલે મેં તને ન બોલાવી. ઢીલી ન પડી હોત ને, મુંબઈ ઢીલી ન પડી તો પગ હારા હેલા ને. અહીંયા ઢીલી પડી તો ગુમાવ્યું. છોડ દેવાનું વલ્લભ બાપા, તો રાખે એ બધી કબૂલ મંજર. તે તો જન્મો જન્મ દાસ પણ સ્વીકારે. તે આપ સ્વામી, હું આપનો દાસ બની સાથે જ રહું. મારે આપણા ભળી ન જ જાઉં મોક્ષ. દાસ બનીને સાથે રહું. ઘણા જો દામોદર દાસે પર્સનલ ઠાકોરજી નહોતા પુષ્ટ કરાવ્યા. એ કે વલ્લભની છાયા. વલ્લભને છોડીને મારે, હું વલ્લભમાં ઠાકોરજી ભેદ સમજતો જ નથી. ઉલટા ન કહે છે મહાપ્રભુ દાન બડો કે દાતા. તો કે મારે કાંઈ ભળવું નથી, મારે તો દાસ બનીને હારે રહેવું છે. જો છાયા હોય ને એ કોઈ દી છૂટી ન પડે. દામોદર દાસ વલ્લભના છાયા બની દે. જ્યાં જ્યાં સ્વામી ત્યાં ત્યાં સેવક. ગુસાઈજીએ પણ પુષ્ટિ માર્ગ હરે દાસ્ય, પુષ્ટિ માર્ગમાં પ્રભુનું દાસત્વ સામે મોક્ષને તુચ્છ માન્યો છે. વલ્લભકુળ ઘરે આવે ને એટલે આપણે આરતી ઉતારીએ. અને અન્નકૂટમાં એ આપણા ગુરુની આજ્ઞા હોય ને, મુઠ્ઠી મગનો મનોરથ આરતી, તો 4 મુઠ્ઠિયા કરીએ. એ 4 મુક્તિ છે. સાયુજ્યન, સાલોક્યન બધી એના આમ વાળીને નાખી દઈએ ઠાકોરજી ઉપર નજર. અમારે મુક્તિ ન જોઈતી. મુક્તિ તો લોન કરતાંય ખારી. લોન એટલે શું? મીઠું. મીઠા કરતાં ખારી. સુરદાસજી જતા હતા ને ઓલું કૂતરું ભસતું હતું, કઈડવાની તૈયારીમાં હતી. ઓલા
એક વૈષ્ણવ કીધું આને જરાક સંભળાવો 2-4 ગાળો. સુરદાસજી કે જ્યાં મુક્તિ આપી. આ શું કર્યું? કરોડો વર્ષો લોકો તપ કરે ત્યારે આ નહીં મળતું. એ કે હારામાં એટલી ગાળ દીધી. આપણને મુક્તિને લેવા નહીં. અમે તો રાજરા ખાસા ખવાશ. અમે રાબડી થકી અમને આવા રાબડા ફાબડા ન ભાવે. અમે તો સાચા ઘીના ખવૈયા. અમારા ઘરે ગોળના લાડવા થાય, મામા આવે એટલે અને શિયાળામાં થાય, બધું અંદર નાખે. હવે હું એવી અળવિતરી કે મને દૂધ પાકે ગરમ ગરમ ઉતરતો ભાવે અને ગોળના લાડવા જેવા ઉતરે એવા ભાવે. હવે ઠાકોરજીને ધરાવ્યા વિના ખવાય ને પછી હું ખાવ જ નહીં. પછી એક વૈષ્ણવે બાને કીધું, એ કે પહેલે દિવસે તું ધરાવ, બીજે દિવસે 4 એ કે 2 મિનિટમાં સન્મુખ કરીને લઈ લે. આ છોકરી ચાકતી જ નથી. મારી બા ટસ્સીમાં જ ન થયો. એ કે એ વાત જ ખોટી. એને ખાવું હોય તો ખાઈ, ન ખાવું હોય તો કાંઈ નહીં. પછી ફૈબાના ઘરે બને ને એટલે એને કેવડાવે, બેબી આજે ગોળના લાડવા. કારણ કે ફૈબાને ત્યાં ઠાકોરજી નહોતા, હતા પણ મિશ્રીના નેના હતા, એટલે આ લાડવામાં મિશ્રીને ઉપધરાવી દે. એટલે આપણે રાજી થતા જાય. જેવા ફૈબા વાળે ને, મને બરાબર યાદ છે, 2-3 લાડવા ખાઈ જતી હતી. ભાભોને ઘરે હોય તો કેવડાવે, બેબી ગરમ લાડવા. મારી બા ટસી મસ્ત ઠાકોરજીને ધરાવ્યા ભલે, અને સન્મુખે નહીં કરવાના, અરોગી લે પછી જ. અને આપણે કોઈ દી ઠંડા લાડવા ખાઈએ નહીં. તો પ્રભુના તત્સુખનો વિચાર. આ બધા લાડ દાસ હોય એ તો કરાવાય. પ્રભુમાં ભળી જાય, મોક્ષ મળે તો થાય, ન થાય મારા વાલા. પુષ્ટિ માર્ગમાં પ્રભુનું દાસત્વ સામે મોક્ષને તુચ્છ માન્યો છે. દાસ ધર્મની મહત્તાને સમજી આચરણથી રહે તે નિશ્ચિત દાસ બને. બોલો વલ્લભાધીશ કી જય. વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરો, આપણા બસની વાત નથી. ધૃતરાષ્ટ્રને વિદુરજીનો ઉપદેશ, એનું અનુસંધાન આગળ. ગીતાજીમાં 11મા અધ્યાયમાં પણ વિશ્વરૂપના દર્શન વખતે અર્જુન કહે છે, આ બધા આપના મુખમાં પ્રવેશી રહ્યા છે અને ભયભીત કેટલાય હાથ જોડીને આપની સ્તુતિ કરે છે. ત્યાં ભક્ષ્યપણાથી પહેલાં જ નિરૂપણ કરેલો છે, પણ તેના પર ભગવાનની દ્રષ્ટિ હતી, તેથી ભયે તેનું ભક્ષણ કર્યું નહોતું. ભગવાનની દ્રષ્ટિ હોય એટલે આપણે ચિંતા કરવાની જરૂર નહીં, પણ હમણાં તેનું ભક્ષણ કરવા માટે ભય આવેલો છે. વૈદ્ય દીક્ષા ન્યાયે વિદુરજી પોતાના સામર્થ્યનો, પોતાના જ્ઞાનનો સંચાર ધૃતરાષ્ટ્રમાં કરી રહ્યા છે. પોતાના સામર્થ્યથી આવી રહેલા કાળના ભયને બતાવીને પશ્ચેદમ ભયમાં ગત. આ આવેલા ભયને જો કદાચ ધૃતરાષ્ટ્ર કહે કે પહેલાંની જે 2 ભયને દૂર કરવાનો કોઈ ઉપાય કહો, ત્યાં કહે છે કે એનો કોઈ ઉપાય નથી. ભગવાન ભૂતલ પરથી પધારી ગયા છે, એટલે બીજા કોઈથી એનો ઉપાય થાય એમ ન. જો ભગવાન ભૂતલ પર હતા ત્યાં સુધી તો ચિંતા જ નહોતી, પણ ભૂતલ પરથી પધારી ગયા એટલે આ ભયની વાત કરે છે. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા, આપણા ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય ત્યાં સુધી આપણે ચિંતા કરવાની જરૂર નથી. પણ તમે ગુરુ ઘરે પધરાવી દો, પછી તમને ભય લાગ્યા વિના રહે નહીં. કહી ચિત્તપદથી બતાવ્યું છે કે પહેલાં પણ એવી સ્થિતિ હતી. પ્રભો સંબંધન ઉપહાસના રૂપમાં છે,
ધૃતરાષ્ટ્રને કહે છે કે પાંડવોને રંજાડવામાં તમારું પ્રભુત્વ સત્તા ચાલ, તમે કાંઈ બાકી નથી રાખ્યું. પાંડવોને રંજાડવામાં, હેરાન કરવામાં તમારી સત્તાનો તમે પૂરેપૂરો દુરુપયોગ કર્યો છે. કોણ કહે છે? વિદુરજી. કોને કહે છે? ધૃતરાષ્ટ્ર. પણ કાળ સામે તમારું કંઈ નહીં ચાલે. હવે જો જે કરો એ ભોગવવું તો પડે ને પડે જ. કરતા હોય ને ત્યારે આપણે એમ થાય, અરે આપણે તો રાજા, આપણે હું ચિંતા. પણ જ્યારે ભોગવવાનું આવે ત્યારે એમ થાય પાછું વળીને ત્યાંથી લઈ આવવાતી હોય એ ભૂલ તો બંધ કરી દઈએ. પણ સમય વયા ગયા પછી ભૂલને તમે કાંઈ ન કરી શકો. એટલે જે કરીએ એ 10 વાર વિચારીને કરીએ, નહીંતર અંત સમયે મારે ને તમારે ભોગવવું પડે ને પડે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પાંડવોને રંજાડવામાં તમારું પ્રભુત્વ સત્તા ચાલતા હતા, પણ કાળ સામે તમારું હવે કાંઈ ચાલે નહીં. ભય શું આપણું જ ભક્ષણ કરવા આવ્યો છે કે બધાનું? જો બધાનું જ ભક્ષણ કરવા આવ્યો હોય તો બીજા જેમ કોઈ ઉપાય નથી એમ આપણે પણ ઉપાય કરવો ન જોઈએ. પણ જો આપણું જ ભક્ષણ કરવા આવ્યો હોય તો બીજાનો આશ્રય લેવાનું કર્તવ્ય છે. એટલે પાંડવોનો આશ્રય છોડી બીજાનો આશ્રય લેવો. કથમ ન પ્રતિકાર, ઉપાય કેમ નથી એવી શંકા થાય તેનું નિરાકરણ શ્લોકના ઉત્તરાર્ધમાં કરેલું છે. પહેલાં કૃષ્ણ નામથી જાણીતા કાળ ભગવાને તમારા પુત્રોને માર્યા હતા, તે જ હમણાં તમને અને અમને મારવા આવી રહ્યા છે. તમારા 100 પુત્રો ગયા, કાંઈ કરી શક્યા? કરેલું ભોગવવું પડ્યું ને. એકેય જીવતો રહ્યો? આ 5માં એકેય ઓછો થયો? એની હારે કોણ હતું? કૃષ્ણ. 5 બધાને પહોંચી વળ્યા, કારણ કે એની હારે કૃષ્ણ હતા. અને આ લોકોએ જે રંજાડ્યા હતા, દુઃખી કર્યા હતા પાંડવોને, બધાય પતી ગયા, વંશ ગયો. જીતા પાંડવો. હવે એના સહારે જેને તમે આવા હેરાન કર્યા એના તમને કાંઈ લાજ શરમ આવે છે? તમે કાંઈ વિચાર જ ન કર્યો આના સહારે, તમે આને આવું કર્યું તોય. વિદુરજી એને સમજાવે છે કે તમે ખોટું કરી રહ્યા છો. પણ જો આવું જ ભક્ષણ કરવા આવ્યો હોય તો બીજાનો આશ્રય લેવાનું કર્તવ્ય છે. એટલે પાંડવોનો આશ્રય છોડી બીજાનો આશ્રય લેવો. કથમ ન પ્રતિકાર, ઉપાય કેમ નથી કરતા એવી શંકા થાય તેનું નિરાકરણ શ્લોકના ઉત્તરાર્ધમાં કરેલું છે. પહેલાં કૃષ્ણ નામથી જાણીતા કાળ ભગવાને તમારા પુત્રોને માર્યા હતા, તે જ હમણાં તમને અને અમને મારવા આવી રહ્યા છે. હવે સમજી જાઓ, ભગવાન શ્રી કૃષ્ણ ભૂતલ પરથી પધારી ગયા છે એમ માનવું ન જોઈએ. ભગવાન પહેલાં બીજ રૂપમાં હતા અને હવે પણ બીજ રૂપમાં જ રહે છે. એટલે એમનું સ્વરૂપ બદલાયું છે, નામરૂપ તો એના એ જ છે. તે બતાવવા માટે કાલયતી સર્વાના કાલયતી, કલયતી સર્વા, બધાને પકડી રાખે છે. અથવા સર્વાના કાલયતી એટલે બધાની ગણતરી. ઠાકોરજીભાઈ બધાની ગણતરી, એની નજરમાંથી કોઈ છટકી શકે નહીં. પણ પછી એટલું મોડું થઈ ગયું હોય ને કે કાંઈ ન કરી શકીએ. હવે ધૃતરાષ્ટ્ર શું કરી શકે? હેરાન કરવામાં બાકી રાખ્યા હતા. લે હવે કોના આશરે આવવું પડ્યું? કદાચ ધૃતરાષ્ટ્ર એમ કહે કે પહેલાં જેમ પાંડવોને બચાવેલા તેમ હાલ પણ બચાવશે. એમ તેમના આશ્રયે રહેલા હોવાથી આપણે પણ બચી જશું. ત્યાં કહે છે સર્વેશામ ન સમાગત, આ કાળ આપણા બધા માટે આવેલો છે.
આ વિલક્ષણ છે, પહેલાંથી જુદો છે, એટલે મને પણ ગ્રહી જશે એ બતાવવા ન પદ મૂક્યું છે. વિદુરજી કે મને ગ્રહી જશે. હવે અહીંયા આશરે નો પડ્યા રહ્યો, જેને તમે આવા હેરાન કર્યા છે એનો આશ્રય છોડીને વનમાં જાઓ. છેલ્લી ઉંમર તો એ જ છે ને, સંન્યાશ્રમ. અત્યારે ભલે કળિયુગમાં વર્ણાશ્રમ ધરવા નથી, પણ છેલ્લી ઉંમર આપણી સિનિયર સિટીઝનોની, જો તમે ઘરમાં વનની જેમ રહ્યો ને સાક્ષી ભાવથી, તમારે કોઈ પ્રોબ્લેમ જ ના થાય. પણ અત્યારે બધા સિનિયર સિટીઝનને ચાલો જીવી લઈએ. ઘણા પાછા મને મેસેજ કરે, આપણે બધા માટે બહુ જ એવા હીલાબેન, હવે આપણે મેં શું કહે છે એક શબ્દ વાપરે, હવે આપણે એન્જોય કરવાનું. હાલો આપણે અહીં પિકનિકમાં જઈએ, હાલો બહાર હોટેલમાં. હમણાં તો કે ઓલા પ્લેનમાં કાંઈક હોટેલ નીકળી છે, એ કે હાલો ત્યાં જઈએ. એટલે નથી આવવું મારે. સિનિયર સિટીઝનો જો છેલ્લી ઉંમરમાં સંન્યાસ આશ્રમની જેમ રહીએ, આપણે આપણા માટે થોડા જીવા છીએ ઈલાબેન. આપણે તો બધું કેવું છોકરા માટે કર્યું ને ઘોર કર્યું ને આપણી યુવાની એમાં જ હોઈ ગઈ ને બધું. તો હવે તમારે પાછી આમાં જવા દેવી છે? એટલે આવતો જન્મ પાછા સમજી ગયા. બાળપણને જવાનીમાં અડધું ગયું, હવે બાકી છે એમાં દ્યો ધ્યાન, જીવન થોડું રહ્યું. એ નાનપણમાં બધું ગયું એને ભૂલી જાઓ. હવે ઘરમાં વનની જેમ સાક્ષી ભાવ. મમ્મી આ લાવ્યા, બહુ સરસ. મમ્મી અમે અહીંયા જાય છે, હા બેટા. મમ્મી આ છોકરાઓને જમાડ લેજો, હા બેટા. સાક્ષી ભાવ. હે અમે ના રાખીએ, હવે અમારે આવું મારે કરવાનું, બસ પતી ગયું. પ્રભુ રાખે તેમ રહેવાનું, તમારે નિમિત્ત બનાવવાનું. ઠાકોરજી છોકરાઓ જમશે બરાબર, તમે તો નિમિત્ત છો. ઘરમાં વનની જેમ રહેવા માંડે ને એને સિનિયર સિટીઝન કહેવાય. હવે તો એવું બધું નીકળ્યું છે, કપડાં ઓલા પહેરે. એક બેન આમ કંઈક ઓલું પેન્ટ કે શું પહેર્યું, મેં કીધું આ શું? જીવી લેવાનું ઈલાબેન, જીવી લેવાનું. અમારી યારે રહ્યો તો કાંઈક તમને મજા આવે. મેં તો મારે મજા નહીં કરવું, મનમાં કીધું મારે આનંદ કરવો છે. મજાની સજા હોય પછી જ્યારે હાથ પગ હાલે નહીં, નાકમાંથી ને લેટ જાય, કાને સંભળાય નહીં, આંખોમાં પાણી આવે, ત્યારે ઘરના કે હવે માજી હેઠા બેઠા, અત્યાર સુધી તો પેતરા કરીને. એના કરતાં બાળકોને વાર્તા કરીએ, એને બધી કૃષ્ણ લીલાનું સમજાવીએ. કાલે સગુને ઓલું એમ્યુએનમાં ગઈ હતી, તો એને ઓલું આ વિદેશ પ્રધાનનું શું નામ હતું? વિદેશ પ્રધાન ના ભૂલી ગઈ નામ. જો હવે આવું થાય, એ પાત્ર એને આપ્યું હતું, તો એની ખુમારી જોઈને હું રાજી થઈ ગઈ. એણે બધી ચર્ચા કરી. તો એની ખુમારી એને દેશદાજ કે પીઓકી તો અમારું જ છે, અમારી 5 સીટ હજી ખાલી છે. અને જે એણે દલીલ કરી, એની પાર્લામેન્ટ હતી લોકસભાની, બધું એ લોકોને એ રીતનું એમ્યુનિયન હતું. ઓલા બધા એને ચોટી પડ્યા. એ કે નરેન્દ્ર મોદીને જ આગળ કરો છે. એ કે ઓલા સિંદૂરવાળાએ કીધું કે લે તારા નરેન્દ્ર મોદીને જઈને કહેજો. એણે શરૂ કર્યું એટલે નરેન્દ્ર મોદીનું નામ આવ્યું. બાકી અમને તો અમારી આર્મી ઉપર વિશ્વાસ નાશ છે, અભિમાન છે. અને એને પેરેલલ બેને સાબિત કરી દીધું. તો ઘરમાં આપણે સિનિયર સિટીઝન છીએ, એને આ બધું આપણને ખબર છે, આપણે જાણીએ છીએ, એની હારે ચર્ચા કરો, એનું ગૌરવ વધારો. જેટલો ધર્મને એને તમે સમજાવો છો એટલું એને દેશનું એ ક્યાંય પાછા નહીં પડે. એકવાર મોરચે જવાનું આવશે ને તો દીકરી હોવા છતાંય કહેશે
મારો ભારત દેશ. કાલે એણે ઇંગ્લિશમાં એક વાક્ય સરસ કીધું, અમે આફતને અવસરમાં ફેરવશું. શાંતિ અમારું સ્વાભિમાન છે, શાંતિ અમને પ્રિય છે, પણ અમારા રાષ્ટ્રહિતના ભોગે નહીં. જેણે કલાક મારી સાથે ચર્ચા કરી, હવે ત્યારે હું કિટી પાર્ટીમાં હોઉં તો ત્યારે હું બધાની હારે હાલો સિનિયર સિટીઝન એન્જોય આવા કપડાં. અરે તમે જેવા સંસ્કાર આપશો, તમે બોલશો, તમે તમારી ઉંમરને સાજે એવા જાજરમાન કપડાં પહેરશો, તમે એની હારે ગ્રેસફુલ રહેશો, તો આટલી ઉંમરે તમે એ ગામને કહેશે. સગુન એક ફ્રેન્ડના મમ્મી હતા, તો અહીંયા આવ્યા હતા ને અમે ચર્ચા કરતા હતા. એ કે સગુન યુ આર સો લકી. એ કે બાની હારે અમે બધી ચર્ચા કરીએ, પણ એ જગ્યાએ હું બહાર ફરતી હોઉં તો સગુન હારે ધ્યાન કેમ સ્ટોરી કહેવાનું મન થાય છે? કે સવારે કીર્તન ગાતા હોય તો એનો ભાવ કહી દઈએ પાછા કે જો સગુન સુંદર યમુના તીર રી મન મોહન ઢાળે. બા યમુનાજીની કિનારે ઊભા હોય ને ઠાકોરજીની વાત કરો છો ને, જો બીજા દેવ એને જોયા જ નથી, બીજાને પ્રસાદ લીધો જ નથી, પણ પ્રભુ કહે છે દરેક પાસામાં તમે સાથે રહ્યો, કારણ દરેક પાસામાં પ્રભુ આપણી સાથે રહે છે. તો એના ભક્ત એકબીજાની સાથે ન રહે, ઠાકોરજીને ગમે મારા વાલા નો ગમે. એટલે મને પણ અહીં ગ્રહી જશે એ બતાવવા ન આપણે પદ મૂક્યું. તો પછી આપણે શું કરવું જોઈએ? તો કહે છે કે દોષોને લીધે કાળ ગ્રહી જાય છે, તે અહંતા મમતાનો ત્યાગ કરું. બસ બધાનું એક જ નડે જ શું આપણને? અહંતા ને મમતા. જે જ કહેતા હતા કે આપણે એટલે દુઃખી નથી કે આપણી પાસે ઓછું છે, આપણે એટલે દુઃખી છે બાજુવાળાને વધુ છે. આ દ્વેષ. ઠાકોરજી બધાય ગુના માફ કરે, ઈર્ષા માફનું. આને કેમ મારા કરતાં વધુ, આ કેમ મારા કરતાં વધુ હોશિયાર? બસ આ જ તકલીફ છે. બોલો વલ્લભાધીશ કી શ્રીમદ. મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયિના ચરણ કેરો ભરોસો, દ્રઢયિન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢયિન ચરણ કેરો. साधन और नहीं आ कली में चासो हो
સૂર્ય નિવેરો સુર કા કહે દ્વિવિધ આંધરો વિના મોલ કો ચેરો ભરોસો દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ નો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારે. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.